જામકંડોરણા પંથકમાં મુડા નામના ઈયળથી મગફળીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે। એક તરફ ગુજરાતમાં ચાલુ વર્ષે પડેલા સારા વરસાદને કારણે ખેતીના મબલખ પાક ઉતરવાની આશા ખેડૂતો માંડીને બેઠા છે, જ્યારે બીજી તરફ જામકંડોરણા પંથકમાં ખેતરોમાં મુડા નામની ઈયળનો ઉપદ્રવ વધી જતા મગફળીના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે। ઈયળથી થઈ રહેલા નુકસાનને પગલે ખેડૂતોએ સરકાર દ્વારા બનાવવામાં આવેલ ખેતી માટે નવી વીમા પોલિસી પ્રધાનમંત્રી ફસલ યોજના અંતર્ગત સહાય મળે તેવી માંગણી સરકાર સમક્ષ કરી છે। ખેતર છે આમાં આખા ખેતરમાં મુંડા આવી ગયા, વીકે 6,000 7,000 ખર્ચો કર્યો, અત્યારે માંડી કાઢી પડે એ પોઝિશન છે અને અત્યારે કદી બી મોંઘા છે। આમાં શું આ રમેશભાઈ લાધાભાઈ મગફળી વાવેલી છે 10 વીઘાની, આમાં હોલ જાતની દવાઓ છાંટી દીધી, એગ્રોવાર આવી ગયા કે આ દવા છાંટો તો 1% રિઝલ્ટ આવ્યું નથી, બિયારણ મોંઘા, એટલે હવે અમારે કરવાનું એક પણ પોપટો આમાં છોકરાને ખાવા લાયક છે નહીં। સરકાર આખી નિંદ્રામાં જ સૂતી છે, ભાજપ સરકાર કોઈ જાતનું કોઈ દી એક ક્યાંય વળતર દેતા નથી કે કોઈ જાતની બજારું નથી। આજ 20 વર્ષ પહેલા મગફળીનો ભાવ હતો, આજે મગફળીનો ભાવ 500 રૂપિયાની બજાર છે, આમાં ખેડૂતને આપઘાત કરવાનો વારો આવી પોઝિશન થઈ ગઈ છે।